મીઠી મધુરી વાત ભાગ 39 વચનામૃત વડતાલ અંતર્ગત 7 અંતર્ગત સંત મહિમાની વાતો એનો ભાગ છે 9 સંત મહિમા 9। હવે આપણે છેલ્લા આજે 5મો દિવસ છે સંત મહિમાની વાતો કરીએ છીએ। વ્યક્તિગત સંત એનું નામ લઈ એના જીવનમાં કેવા કેવા સદગુણો છે, સત્સંગ માટે, સમાજ માટે અને સ્વજીવન માટે શું શું કરે છે, કર્યું છે, અને જે સંતો અત્યારે આપણી વચ્ચે હયાત છે એ બધી વાતો કરી। આજે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટની શાખા અમરેલી જિલ્લામાં તરવડા ગામ એ ગુરુદેવની જન્મભૂમિનું ગામ, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ રાજકોટ ગુરુકુળના સંસ્થાપક, એમની જન્મભૂમિનું ગામ છે। ત્યાં એક વડીલ સંત એટલે સમજો 80 ઉપરની ઉંમર, નામ છે ઘનશ્યામ જીવનદાસજી સ્વામી। અભ્યાસ છે પ્રાથમિક 7 ધોરણ। અભ્યાસની વાત એટલા માટે કરી કે વિદ્વાન હોય અને શાસ્ત્રનું એને જ્ઞાન હોય, પણ અહીંયા એવું છે કે અભણ કેવું યાદ રાખે ભણેલા ભૂલી જાય, એવી વાત છે। ઘનશ્યામ જીવન સ્વામી, લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, ગુરુ મહારાજ દેવકૃષ્ણદાસજી સ્વામી, અન્ય સંતો એ બપોરે 12 વાગ્યાની આસપાસ સભા હોય। વર્ષો પહેલાંની વાત કરું છું, વર્ષો પહેલાંની વાત કરું છું। હા, અને બધા સંતો એ રીતે બીજા હરિભક્તો કોઈ ન હોય, સંતો બેઠા હોય, અને ત્યારે કંઈક પ્રસંગને લઈ અને અમે ઘનશ્યામ સ્વામીને કહેતા કે સ્વામી તમે નથી ભણી સારું છે, જો તમે ભણ્યા હોત, સંસ્કૃતનો અભ્યાસ થોડો ઊંડો કર્યો હોત તો આ બધાને તમે પાછા રાખી દેત, એમ અમે રમૂજમાં વાતો કરતા હોય। એટલે ગુરુ મહારાજ દેવકૃષ્ણદાસ સ્વામી હિંમત બંધ હસવા મને। હા, એટલે વચનામૃત એનું જ્ઞાન ધરાવે છે ઊંડું, શિક્ષાપત્રી અને ગુણાતીતાનંદ સ્વામીની વાતો, આ બધાનું ઊંડું જ્ઞાન। નિષ્કુળાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે સદગુરુ નંદ સંતો, એમના જીવનની ઝાંખપ આવે છે ઘનશ્યામ જીવનદાસ સ્વામીના જીવનમાં। હા, એક ધારું જીવન, વર્ષોથી એક ધારું જીવન। હા, ભજન ભક્તિ પરાયણ, બીજી વાત નહીં। એને સાધુ કેટલા કર્યા છે, અનુમાને હું કહું, બધી મને ખબર તો હતી પણ મેં તો સીધે વાતો કરી એટલે અત્યારે એનો આંકડો યાદ નથી। એના કથા પ્રવચનની સાંભળશે, કથા કોઈ હરિભગત એને પુગાડશે ને ત્યારે મને કહેશે ખરા શું તમે બોલ્યા, બરાબર, મેં એને કંઈ વાત કરી નથી। ઘણા બધા સાધુ, આ સેવકને પણ એ સાધુ બનાવવા એમ ના નહીં, એટલે મારે કેવું હોય તો એમ કહી શકું કે આશરે 25-30 થી ઉપર છે, 30 થી ઉપર છે, એટલા સાધુ એને કર્યા છે। બોલો, એક સાધુ તો કોક કરી જો ખબર પડે કેમ થાય। જીવનથી જીવન ઘડાય છે, વર્તન વાતો કરે છે, અભ્યાસ નથી,
પણ વર્તન એના વાતો કરે છે, એના જીવનથી જીવન કેટલા એના ઘડાય છે. ક્યારેક મોટી સભા હોય અને એનું પ્રવચન કથા વાર્તા બીજી બધી ચાલતી, પછી એમ કે ઘનશ્યામ સ્વામી આશીર્વાદ રૂપે તમને 5 મિનિટ વાતો કરશે. તો 5 મિનિટ વાતો કરે તેને બદલે 25 મિનિટ થાય તો શ્રોતાઓ એમ કે ના હજી આગળ વાતો કરો, ટાઈમ ફૂલ થઈ ગયો હોય આમ ઘડિયાળમાં, તો એમ કે ના હજી વાતો કરો. આટલા હરિભક્તો પ્રત્યે એની વાણીનું આટલું આકર્ષણ છે હરિભક્તો પ્રત્યે. અને ત્યાગ વૈરાગની જ વાતો, પંચ વિષયના ખંડનની જ વાતો, નિષ્કુળાનંદ સ્વામીની જેમ થળ ને ફળ, બીજી વાત નહીં. આ બધી હું તો ઉપલક બધી વાતો કરું છું. હજી મારે એમના જીવન વિશે આજે 2 કથા 39-40 2 ભાગ આજે એમના જીવન વિશે થશે. હા, તો આવી રીતે એક ઘનશ્યામ જીવન સ્વામી એમનું જીવન એક ધારું જીવન. અત્યારે ગુરુકુલ પરિવારમાં વડીલ સંતોમાં એમનું નામ, વડીલ સંતો કહેવાય એમાં એમનું નામ આગળ આવે. ક્યાંય એને સન્માન મળ્યું તોય કાંઈ નહીં, ક્યાંય એને સન્માન ન મળ્યું તોય એને કાંઈ નહીં. આનાથી બીજી મોટી વાત કઈ? માન સન્માનથી પર રહેવું એ બોલો. કોઈ પ્રકારની અભિલાષા નહીં. ભલા એના ભગવાન અને ભલે એ પોતે, બસ. અને સ્વામિનારાયણ ભગવાન એને ગોતે. ક્યાં છે મારો સાધુ કે? વાતોમાં હરિભક્તોને ખખડાને હસાવવા, એક ધારામાં પકડી રાખવા, એ વાતો એની. ગામઠી ભાષા હોય, તળપદી ભાષા વાતો હોય, બરાબર, તળ ને ફળ વાતો હોય. પણ હરિભક્તોના જીવનમાં તળિયા સુધી ઉતરી જાય એની વાતો. એવી વાતો. એટલે જ કીધું કે ગુણાતીતાનંદ સ્વામી હોય કે નિષ્કુળાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામીના જીવનની ઝાંખપ એના જીવનમાં આવે. નિષ્કુળાનંદ સ્વામી ત્યાગ વૈરાગવાળા કહેવાય, પછી એના જીવન ભક્તિ કેટલી, એ ભક્તિ નિધિ ગ્રંથ વાંચો ને ત્યારે ખબર પડે કે નિષ્કુળાનંદ સ્વામીના જીવન ભક્તિ કેટલી હતી. સ્નેહ ગીતા વાંચો ને ત્યારે ખબર પડે કે નિષ્કુળાનંદ સ્વામીની જીવન ભક્તિ કેટલી હતી. આપણે નકર આપણે કંઈ વૈરાગ્ય મૂર્તિ, અરે વૈરાગ મૂર્તિમાં વૈરાગ એટલે કાંકરા જેવો, સમજો ને. હા, એમાં પછી કંઈ ચિકાસ ન આવે ઘીની. પણ આ તો નિષ્કુળાનંદ સ્વામીના જીવનમાં વૈરાગ હતો છતાં ભક્તિની ચિકાસ હતી. એવી ચિકાસ ઘનશ્યામ જીવન સ્વામીના જીવનમાં છે. એના કપડાં જુઓ તો હાવ ત્યાગ વૈરાગ. હા, ટૂંકા કપડાં, જૂના કપડાં, મેલા ન કહેવાય, બધા જૂના કપડાં, ટૂંકા કપડાં, સાદા કપડાં. હા, સિંગલ બોડી, એકવળિયું શરીર, ત્યાગ વૈરાગ. વર્ષોથી આજે અનાજ જેમાં નથી, વર્ષોથી અનાજ જેમાં નથી. વચ્ચે એકાદ વખત કાંઈક તો કેમ થયું, બીમાર જશે તો મગ લેતો સારું કે નહીં, નહીં એટલે નહીં કે. હા, ટેક એટલે ટેક. હા, ઓછામાં ઓછા 40 વર્ષથી વધારે થયું છે કે જે ફરાહાર કરે છે. હા, અનાજનો દાણો 40-45 વર્ષથી અમે મોટા નાખ્યો નથી. બોલો, એક સરખું જીવન. અમે બધાય જ્યારે રાજકોટ હતા ત્યારે સેવકને પ્રેસ વિભાગને સેવા હતી. પ્રેસમાં પ્રિન્ટિંગ કામ, મશીન ચલાવવા, પ્રૂફ રીડિંગ કરવા, આ બધું ઘણું બધી ઓલ ઓવર સેવા. એટલે ઘનશ્યામ જીવન સ્વામી મેં પહેલાં કીધું 7 ચોપડી, બરાબર, છતાંય એને પ્રૂફ રીડિંગમાં લક્ષ્મીનારાયણ સ્વામી ભેગા રાખે. ઘનશ્યામ હા, બરાબર. લક્ષ્મીનારાયણ સ્વામી આમ એની દ્રષ્ટિએ આમ સાધુ આગળ પાછળ થયા, પણ છતાંય એને પ્રત્યે માન સન્માન, એક અરસ પરસ આત્મીયતા, અમારે બધાને આત્મીયતા ખરેખર એટલે ખરેખરી. એટલે એમ કે પૂજારી સ્વામી, એ પૂજારી સ્વામી કીધું બોલાવે લક્ષ્મીનારાયણ સ્વામી, બરાબર. તો કે આટલા આ પ્રૂફ જોવાના પાના છે. હા, એ બીજાને પ્રૂફ જોયા હોય, બીજાએ
અને એમાં ક્યાંક ભૂલ રહી ગઈ હોય તો ઘનશ્યામ સ્વામીની આંખમાં તરત આવી જાય કે જો આ તમે ભૂલ રાખી દીધી હજી, રસ્વ દીર્ઘ હોય, શબ્દ પ્રિન્ટિંગ દોષ આવી ગયો હોય, જે ટાઈપિંગ કરતા હોય એને ભૂલ થઈ ગઈ હોય, એ ભૂલ વહી ગઈ હોય તો ઘનશ્યામ સ્વામી પકડી પાડે. હા બરાબર, એટલે કીધું ને અભણ કેવું યાદ રાખે એવા. હા, એકદમ વૈરાગમય જીવન અને ભક્તિ કેવી એ બીજા ભાગમાં બધી વાતો આવશે. બીજા ભાગમાં બધી વાતો આવશે. સેવા કેટલી એ બધી વાતો આવશે. 2 ને 3 ભાગે થાય આપણે કથાના પણ થાય. 2 પૂરું કરી દઉં. આ સેવક સાધુ થયા ત્યારથી એના પરિચયમાં એટલે કે એના સહવાસમાં એટલે કે એના સંગમાં હાવ નજીકથી રહેનારો હું, હાવ નજીકથી રહેનારો. હા, અમારે વધારે કહેવાય તો માફ કરજો, પણ અમારે એમ કહેવું હોય તો કહી શકું કે અમારા શરીર જુદા, મન બેના એક. હા, અને ત્રીજા અમારા હતા હરિપ્રસાદ સ્વામી. અમે 3 એવા, પણ ભગવાનને એને વહેલા જોતા હતા, જ્યાં શરૂ હતી ત્યાં લઈ લીધા. એ ભંડારી હતા એટલે ત્યાં ભંડારમાં બધી જરૂર હોય ભગવાનને બધા મુક્ત માટે રસોઈ બનાવવા, એ વહેલા લઈ લીધા. કાંઈ વાંધો નહીં, ઉંમરે મોટી હતી લઈ લીધા. હા, એ હરિપ્રસાદ સ્વામી એમ કે જીવન એટલે ઘનશ્યામ જીવન, એમ ખાલી એમ કે જીવન. હા, મને બોલાવે મને કે પ્રકાશ. હા, આ બધી જૂની જૂની વાતો અમારી છે ભાઈ બાપા. હા, આજ 100 વર્ષોના વાણા વાઈ ગયા, એમ આજ 50 વર્ષોના વાણા વાઈ ગયા, તોય જાણે હજી અમારે કાલ સવારની વાતો છે આ બધી. હા, કાલ સવારની વાતો બધી. મને પહેલેથી ત્યાગ વૈરાગની રુચિ કેળવનાર, ભક્તિની રુચિ કેળવનાર હોય તો ઘનશ્યામ જીવન સ્વામીનો મારા જીવનમાં મોટો ફાળો એટલે મોટો ફાળો. એના ફોટા આમાં હું કહીશ થોડીક એડિટિંગ કરી દો તો તમને દર્શન થાય ઘનશ્યામ સ્વામીના. હા, આવા એ સંત. હા, જો નિષ્કુળાન સમય લખ્યું છે હે કેસ્યા સંત તો સે બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે. એટલો જ ગુણ કોઈ લેશે રે, તે તો અક્ષર ધામે વાસ લેશે રે. સંત હું ને હું તે વળી સંત રે, એમાં શ્રીમુખે કહે ભગવંત રે. એ સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે. અંતરજામી પાણે રહું એ મારે, માટે નથી બંધાતા તે કે મારે. એવા સંત છે. હા, એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ખૂબ એટલે ખૂબ રાજી, એના જીવનથી રાજી. પછી પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ દાસ સ્વામી ભગવાન પાસે છે. ઓહો, એ રાજી, બહુ રાજી. આ બધી રાજીપાની વાતો બધી મેં જોયેલી શીખું છું. અને જોગી સ્વામી તો ઓહો, આ જોગી સ્વામી સાથે ગામડામાં ફરતા હોય, પુરાણી સ્વામી સાથે ગામડામાં ફરતા હોય, ગુરુદેવ સાથે ગામડામાં ફરતા હોય, તો રસોડામાં સેવા કરવી, આ છે તે છે, બધી તરત વાસણ ઘસવા થૂસવા બધી એ બધી સેવા. એને એમ નહીં કે આ મારે સેવા ન કરે, આ નાના સાધુ સેવા કરે, આવો ના કરે, એ પોતે સેવા મને કરવા. હા, એટલે બહુ જ આ 3 સદગુરુ અમારે ત્રિપુટી સદગુરુ કહેવાય. એ ત્રિપુટી સદગુરુનો રાજીપો લગભગ મોટા ભાગના સંતોના, મોટા ભાગને તમામ સંતોના જીવનમાં એ બહુ મોટી એનર્જી પૂરી પાડે છે. આ 3 સદગુરુની આશીર્વાદની એનર્જી પૂરી પાડે છે. હા, અમને જો અત્યારે ખૂબ આનંદ હોય ને તો એ 3ના આશીર્વાદનો આનંદ છે. હા, 3ના આશીર્વાદનો આનંદ. પછી પુરાણી ભક્તિ પ્રકાશ સ્વામી હોય, માધવપીર દાદા સ્વામી હોય, ગુરુ મહારાજ હોય, મોહન સ્વામી, આ બધા સંતો રાજી તો ખરા જ. હા, એટલે અમારા જીવનમાં ભેગું મારે થોડુંક આટલું કહી દેવાય ને કે અમારે આટલું બધું. આ બહુ અગત્યની મોટી વાત છે. રાજીપો લેવો ને એ બહુ મોટી અને અગત્યની વાત છે. બહુ અગત્યની વાત છે. એટલે ઘનશ્યામ જીવન સ્વામીના જીવનમાં આટલી વાતો કરી. હજી આપણે
10મો ભાગ આવશે સંતજીવનનો, નામ ક્રમશ 40મો ભાગ, એ પણ આપણે સંતજીવન વાતો લેશું. અહીંયા વાતને પૂરી કરું છું. જય સ્વામિનારાયણ.